આપણે છોકરાઓ લેક્ચર 6 માં પી બ્લોકના મળીએ છીએ। હવે તમે જેટલું આ બધું સરસ તૈયાર કરશો ને એટલો તમને ફાયદો થવાનો છે। એટલે તમારે આ બધું તૈયાર કરવું બહુ અગત્યનું છે અને આને તમે જેટલું હળવાશથી લેશો એટલે તમારા માર્ક કપાશે। જનરલી કેવું હોય છે કે પી બ્લોક 11 માં 12 નો ભેગો કરો તો એમાંથી નીટની અંદર 4 પ્રશ્નો પૂછાતા હોય છે, મિનિમમ 3 પ્રશ્નો એ પૂછાતા હોય છે। એટલે તમે જો પી બ્લોક નથી કરતા તો એ તમે ગુમાવો છો। જેડબલઈ ની અંદર પણ ઓછામાં ઓછા 2 પ્રશ્નો છે પી બ્લોકમાંથી હોય છે। તમે જૂના પેપરો ચેક કરજો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે। એટલે કોઈ પણ વસ્તુને આમાં લાઇટલી ન લેવી એ તમારા માટે સારું છે, બરાબર। ચલો હવે આપણે આગળ જઈએ। સમુદ્રના તત્વોની આયનીકરણ એન્થાલ્પી। આયનીકરણ એન્થાલ્પી તો ક્રમશઃ શું થાય, ઘટતી જાય, કારણ કે જે મેઇન આગળનું તત્વ હોય એ કેન્દ્ર સાથે વધુ વધારે આકર્ષણમાં હોય। એટલે આકર્ષણ વધુ હોય એટલે એના બધાને તોડવા માટે ઊર્જા વધારે આપે પડે। એટલે તમે જેમ કાર્બનથી તમે એસએન સ્ટેનસ ટીન સુધી જાઓ એ પ્રમાણ ઘટતું જાય। પણ તમે લેડમાં આવશો તો લેડની અંદર ડી અને એફ કક્ષકો છે એ આવી જાય। તો ડી અને એફ કક્ષકો આવે એટલે નિર્બળ શિલ્ડિંગ અસર છે એ લાગુ પડે, બરાબર। અને નિર્બળ શિલ્ડિંગ અસર લાગવાને કારણે પોતે એસએન કરતા ટીબી છે એનું કેન્દ્રથી અંતર શું થઈ જાય, કેન્દ્રથી અંતર ઘટી જાય। ડી અને એફ કક્ષકો, કારણ કે ડી માં 10 ભરાય, એફ માં 14 ઇલેક્ટ્રોન ભરાય, એટલે શું થાય, એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ વધે, શિલ્ડિંગ અસર નબળી પડે અને નબળી શિલ્ડિંગ અસરને કારણે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે એટલે ટીન કરતા લેડની અંદર શું હોય, આયનીકરણ એન્થાલ્પી વધારે જોવા મળે। હવે વિદ્યુત ઋણતા છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ છે। તો એમ કહેવાય કે કાર્બન છે એનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા ઊંચી છે અને બંધ એન્થાલ્પી છે, બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા વધારે છે। એટલે કાર્બન છે એની વિદ્યુત ઋણતા 2.5 છે, પણ એની સરખામણીમાં સિલિકોન, જર્મેનિયમ અને ટીન છે એ બધાની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે, બરાબર। અને જો કાર્બન પૂરું કરો સિલિકોનમાં આવો એટલે ઘટાડો થાય છે, પણ સિલિકોન પછી તમે જે આગળ વધશો એમ આની અંદર 3D કક્ષક ભરાતી હશે, આની અંદર 4D કક્ષક ભરાતી હશે, આમાં 5D અને 4F આવતું હશે, એટલે પાછો અહીંથી અહીં આવો એટલે વધારો થાય, પણ અહીંયાથી એટલા સુધીમાં પાવલિંગના માપક્રમ પ્રમાણે સરખું છે। એટલે કાર્બનમાં 2.5 છે પણ સિલિકોન, જર્મેનિયમ અને ટીનની અંદર છે એ કેટલું છે, 1.8 છે અને લેડની અંદર વધીને 1.9 થાય છે। ગલન બિંદુથી સૌથી વધારે કાર્બનનું જ હોય, કારણ કે કાર્બન છે એ એક જ એવું પદાર્થ છે કે જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર। એટલે કાર્બન છે એનું ગલન બિંદુ 3700 સેલ્સિયસ કરતા વધારે છે, બરાબર, એના કરતા પણ વધારે હશે, બરાબર। અને એના કરતા બાકી બધાના ઓછા થશે, પણ પછી ટીન કરતા લેડનું ધાતુ વલણ વધારે હોવાને કારણે ટીન કરતા, બરાબર, ટીન કરતા લેડનું વધારે હશે। જેમ તમે આમ આવશો એમ તમારા માટે ગલન બિંદુ વધશે, પણ અહીંયાથી ટીનથી શરૂ કરીને પણ અહીંયાથી અહીંયા આવશો એટલે પાછું વધશે। ઉત્કલન બિંદુની વાત કરશો તો એ હંમેશા આ ક્રમમાં જોડવાના છે। તો જે ક્રમમાં તમારે અલગતા છે, અલગપણું છે એ તમારે મેઇન યાદ રાખતા શીખવાનું છે। કેટેનેશનનો ગુણધર્મ છે એટલે એક આપણી માટે જે અધાતુ તરીકે વર્તતો કાર્બન પરમાણુ છે, તો એ જે કાર્બન પરમાણુ જે આપણી પાસે છે એ શું કરે છે, બીજા અન્ય તત્વો સાથે સિંગલ બંધ બનાવે તો આપણને ખબર છે આલ્કેન બનાવે, ડબલ બંધ બનાવે તો આપણી માટે આલ્કીન બનાવે, ટ્રિપલ બંધ બનાવે તો આપણા માટે આલ્કાઇન બનાવે। એટલે મારું કહેવાનું એમ છે કે સિંગલ બંધથી જોડાય, ડબલ બંધથી જોડાય, ટ્રિપલ બંધથી જોડાય, સરળ શૃંખલામાં ચક્રીય કે શાખીય રીતે જોડાય અને વિપુલ પ્રમાણમાં અસંખ્ય કાર્બનિક સંયોજનો બનાવે। તો વિપુલ પ્રમાણમાં જે અસંખ્ય કાર્બનિક સંયોજનો બનાવવાનો એનો જે ગુણ છે એના ગુણને કેટેનેશન કહેવાય। સૌથી વધારે કેટેનેશન કાર્બનમાં હોય, એનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, બંધ ઊર્જા વધારે છે, એટલે કાર્બનમાં સૌથી વધુ કેટેનેશનનો ગુણધર્મ હોય। સિલિકોનમાં કેટેનેશનનો ગુણધર્મ નબળો પડે, જર્મેનિયમમાં એનાથી નબળો પડે, જર્મેનિયમ ટીન છે એમાં સરખા જેટલો હોય। લેડ મોટે ભાગે કેટેનેશન આપતું નથી, પણ આપણે ગુણ તરીકે લખવા જઈએ છીએ એટલે લેડને છેલ્લે લખ્યું છે, પણ લેડમાં ખરેખર કેટેનેશન એવો ગુણ જોવા મળતો નથી।
અપરૂપોની વાત આવે તો આપણને ખબર હોય કે અપરૂપો એને કહેવાય કે જેના ભૌતિક ગુણધર્મો છે ઈ જુદા જુદા હોય, બરાબર, અને રાસાયણિક ગુણધર્મ છે ઈ આપણા માટે કેવા હશે? સરખા હશે. એટલે ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય અને રાસાયણિક ગુણધર્મો છે ઈ જો આપણા માટે કેવા હોય? સરખા હોય, તો એને આપણે એકબીજાના અપરૂપો કે બહુરૂપો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે અપરૂપો જે છે તેમાં કાર્બનના જે અપરૂપો છે એ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન છે, બરાબર. સિલિકોન નહીં પણ ટીનના અપરૂપો છે, બીટા ટીન છે અને આલ્ફા ટીન છે. સફેદ ટીન છે, બીટા ટીન છે અને સફેદ ટીન કહેવાય છે, અને આલ્ફા ટીન છે અને ભૂખરું ટીન તરીકે ઓળખવામાં આવે છે. બીટા ટીનમાંથી આલ્ફા ટીન બને છે 13 કેલ્વિન તાપમાને, 13 સેલ્સિયસ તાપમાને અથવા તો 286 કેલ્વિન તાપમાને બંને અપરૂપો એકબીજામાં રૂપાંતરિત હોય છે. આપણી માટે જ્યારે આપણો સમૂહ લખીએ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ લખીએ તો એમાં કાર્બન જે છે એ આપણા માટે અધાતુ તરીકે વર્તે, સિલિકોન અને જર્મેનિયમ છે એ બંને અર્ધધાતુ તરીકે વર્તે, ટીન અને લેડ છે એ બંને ધાતુ તરીકે વર્તે છે, બરાબર. તો આ બધી માહિતી છે એ તમને એક્ઝેક્ટ આ જે મેં લખ્યું છે એના સ્વરૂપમાં તમને આવડવી જોઈએ, બરાબર. એટલે તમારા માટે મેઈન વસ્તુ હતી મેં તમને કીધી. હવે ત્યાંથી આપણે આગળ એની વિવિધ સંયોજકતા ઉપર જવું છે, તો આપણે એ જોઈએ. સમૂહ 14 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. હવે સમૂહ 14 જે છે, બરાબર, તમને તો ખબર છે એની ઇલેક્ટ્રોન રચના શું છે? યસ, એની ઇલેક્ટ્રોન રચના છે NH2Np2. તો જો એની ઇલેક્ટ્રોન રચના NH2Np2 હોય તો એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. તો 4 ઇલેક્ટ્રોન હોય તો એની મુખ્ય સંયોજકતા છે એ કેટલી હોય? 4. પણ એ સંયોજકતા 4 પણ ધરાવે અને 2 પણ ધરાવે. હવે આપણે વાત કરીએ કાર્બન. તો કાર્બન છે એ મોટા ભાગે 4 સંયોજકતા ધરાવે, કારણ કે એની જે 4 એન્થાલ્પી, પ્રથમ જે એન્થાલ્પી છે, પ્રથમ 4 એન્થાલ્પીનો સરવાળો છે એનું મૂલ્ય છે એ વધી જાય છે. એટલે મોટા ભાગે કાર્બન છે ને એ +4 વાળા સંયોજનો વધારે બનાવે. કાર્બન પોતે -4 વાળા સંયોજનો પણ બનાવે છે. કેમ? કાર્બન જ્યારે CCl4 આને જોડાય ને CH4 આને જોડાય આવું ઓક્સિડેશન રેડોક્સ ના નિયમો છે કે કાર્બન છે એ જ્યારે એના કરતા વધુ વિદ્યુત ઋણતા વાળા સાથે જોડાય કરી પોતે માઈનસ છે, કાર્બન છે એના કરતા ઓછી વિદ્યુત ઋણતા વાળા હારે જોડાય ત્યારે એ પ્લસ છે, માઈનસ છે. એટલે કાર્બન માઈનસ સંયોજકતા પણ ધરાવે છે. એ ઉપરાંત કાર્બનની 4 એન્થાલ્પીનો સરવાળો મૂળ એન્થાલ્પી કરતા વધી જતો હોવાથી પોતે +4 સંયોજકતાવાળું સંયોજન બનાવે, અને એ જે 4 સંયોજકતાવાળું સંયોજન બનાવે એના કારણે એનો મેઇન સ્વભાવ સહસંયોજક છે. એ ઉપરાંત કાર્બનની વાત કરીએ તો કાર્બન છે એ 4 સંયોજકતામાં સહસંયોજક સ્વભાવ ધરાવે છે. કાર્બન પછી આપણે જોઈએ સિલિકોન છે. સિલિકોન છે એનું જાણીતું સંયોજન છે SiO2 છે, SiCl2 છે, SiCl4 છે, બરાબર. સિલિકોન છે એ પણ મોટે ભાગે 4 સંયોજકતાવાળા સંયોજનો છે એ વધારે બનાવે. ઉપરાંત તમે જેમ જેમ આગળ જાઓ એમ સિલિકોન, જર્મેનિયમ અને લેડની વાત કરો તો આ બધાની +2 સંયોજકતામાં સૌથી વધુ સ્થાયી સંયોજકતા જેમ તમે આગળ વધો એમ સ્થાયીતા વધે. એટલે હું એમ સમજાવું છું કે સિલિકોનની +2 વાળું સંયોજનો, ધારો કે સિલિકોનની +2 માંથી SiCl2 બન્યું હોય, G માંથી GeCl2 બન્યું હોય, Pb માંથી PbCl2 બન્યું હોય તો વધારે સ્થાયી સંયોજન જેમ આગળ જાવ એમ થાય. એટલે +2 કરતા સિલિકોન કરતા +2 જર્મેનિયમનું વધારે સ્થાયી હશે, જર્મેનિયમ કરતા લેડનું વધારે સ્થાયી હશે. એટલે તમે +2 સંયોજકતાની વાત કરતા હો તો સિલિકોન કરતા જર્મેનિયમ ને જર્મેનિયમ કરતા લેડની +2 ની સંયોજકતા છે એની સ્થાયીતા કેવી હશે? વધારે છે. આથી આગળ જઈએ આપણે સિલિકોન પછી આપણે જર્મેનિયમની વાત કરીએ તો જર્મેનિયમ છે એ મોટે ભાગે 4 સંયોજકતાવાળું સંયોજન જેમ કે GeO2 વધારે બનાવે.
+2 વાળા સંયોજન છે એ કેવા બનાવે? ઓછા બનાવે. જનરલી પછી ટીનની વાત કરીએ તો ટીન છે એ +2 વાળાય બનાવે અને +4 વાળાય બનાવે. એટલે મોટા ભાગે એવું હોય +4 વાળું હોય એ વધુ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણ ધરાવે, કારણ કે SnO2 બને. અહીંયા જો વાત કરીએ તો SnCl2 બને અને અહીંયા વાત કરીએ તો SnCl4 બને. પ્રશ્ન પૂછાય આમાં કે SnCl2 કરતા SnCl4 વધુ સહસંયોજક કેમ છે? કારણ કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અહીંયા 2 ની જ ભાગીદારી થાય છે. જેમ ભાગીદારી વધુ થાય એમ વધુ સહસંયોજકતાનો ગુણધર્મ આવે. બરાબર? એમ હું તમને Pb ની વાત કરું તો આ Pb ની અંદર રીતે Pb+2 બને, Pb+4 બને. તો Pb+2 છે એ વધુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જ્યારે Pb+4 છે એ એના કરતા ઓછું ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. સંયોજનો બે બને. આમાં આપણી માટે બને તો PbO2 બને, આમાં આપણી માટે બને તો PbCl2 બને. Pb વાળો ભાગ હોય, Pb છે એ પોતે આપણી માટે ધાતુ તરીકે વર્તે છે, એટલે ડાયોક્સાઇડ છે એ બેઝિકતાનું ગુણ પણ આપણા માટે ધરાવતો હોય. હવે કાર્બનમાં ડી કક્ષકનો શું છે? અભાવ છે. કાર્બનમાં ડી કક્ષકનો શું છે? અભાવ છે. એટલે મેક્સિમમ 4 સંવર્ધક વાળા 4 બીજાને જોડી શકે તેવા CCl4 વાળા સંયોજનો બનાવે. જેમ કે CCl4 હોય તો એની અંદર અષ્ટક પૂરું થાય છે અને સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે છે. એટલે આ આપણી માટે પૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતી અષ્ટક ધરાવતી સ્પીસીઝ, અષ્ટક ધરાવતું ઘટક કહેવાય. પણ હું જો તમને વાત કરી દઉં આગળ કે કાર્બન સિવાયના જો Ge હોય તો GeCl6-2 બરાબર, SnCl6-2 Sn પછી PbOH6-2 આવી રીતના બધા સંયોજનો બને. બરાબર? એટલે આ બધા 6 સંવર્ધક વાળા સંયોજનો બને અને જે સંવર્ધક 6 ધરાવતા હોય એવા સંવર્ધક વાળા સંયોજનો બને. અને ધારો કે આપણે મેટલ કહીએ, આ બધાને આપણે લિગેન્ડ કહીએ, તો એમાં 6 વાળા સંયોજનો હોય તો એ આપણી માટે સંકરણ કયું આપે? sp3d2 આપે અને આકાર કેવો પ્રાપ્ત કરે? અષ્ટફલકીય આકાર પ્રાપ્ત કરે. આ બધું તમારા માટે MCQ રિલેટેડ બહુ અગત્યનું છે. એટલે આ બધું તમને આવડવું જોઈએ. એટલે તમારા માટે આ GCl6 લખ્યું છે, બરાબર, SiF6 પણ આવે અને અહીંયા તમે ફેરફાર કરી શકો. જનરલી આવું જ હોય છે. તમને કહી દઉં કે અહીંયા SiCl6 હોય -2, આની સંયોજકતા 6 એક સમજ દીજે તો 4 થઈ જાય. Sn ની આ જનરલી OH જોડે Pb છે એ એટલી બધી સંયોજકતા પ્રાપ્ત નથી કરતો હતો, એટલે SnOH6-2 હશે. આવી રીતે બધામાં સંયોજકતા 4 થશે. બધા sp3d2 સંકરણ વાળા હશે. તો આ જે છે તમારા માટે ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ. ઓક્સિડેશન અવસ્થાની જો તમને છેલ્લે વાત કરું તો તમે ઉપરથી નીચે આવશો Pb તરફ, એટલે 4 ની સ્થાયીતા ઘટતી જાય અને 2 ની સ્થાયીતા વધતી જાય. કારણ કે ઇનર્ટ પેર ઇફેક્ટ, નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ પડવાને કારણે અંદરની કક્ષકો જે છે અને બહારની કક્ષકો વચ્ચેનું આકર્ષણ છે એમાં ડિફરન્સ થઈ જાય, તફાવત આવી જાય. એટલે બહારની કક્ષક છે એના કારણે +2 થશે. હવે આપણે આની પછીનો ટોપિક છે એમાં આગળ જઈએ. હવે આપણે 14મા સમૂહના તત્વો છે એના ઓક્સાઇડ જોઈએ. 14મા સમૂહના ઓક્સાઇડ. હવે આમાં શું હોય? 14મો સમૂહ છે એના ઓક્સાઇડ છે. તો ઓક્સાઇડ છે એમાં ઓક્સિજનની સંયોજકતા આપણને ખબર છે -2 હોય. હવે આ બધા લોકો જે છે સમૂહ 14 ના તત્વો એની સંયોજકતા +2 અને +4 છે. આની સંયોજકતા +2 અને +4 હોય એટલે ઈ MO અને MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે. એટલે MO પ્રકારના ઓક્સાઇડ બને કે MO2 પ્રકારના ઓક્સાઇડ બને. એટલે MO પ્રકારના અને MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવશે. જેમ કે હું તમને સમજાવું કે આપણી માટે વાત કરીએ તો કાર્બન તો CO બનાવે, કાર્બન મોનોક્સાઇડ બનાવે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે, સિલિકોન તો SiO બનાવે અને SiO2 બનાવે. આ SiO હોય એ ખૂબ જ ઊંચા તાપમાને જ આપણને પ્રાપ્ત થાય. બરાબર? પણ જે SiO2 જે છે એ સિલિકા છે, રેતી છે. બરાબર? તો SiO2 ના અલગ અલગ સ્વરૂપો છે. ક્વાર્ટઝ છે, ટ્રાઇડાઇમાઇટ છે,
ક્રિસ્ટોબેલાઇટ છે, આ બધા નામ છે SiO2 ની અલગ અલગ ખનિજોના, બરાબર. અને એમાં ત્યાં ક્વાર્ટઝનો ઉપયોગ છે એ ક્યાં ક્યાં થાય? તો ક્વાર્ટઝનો ઉપયોગ થાય છે દાબ વિદ્યુત સ્ફટિક. એટલે ક્વાર્ટઝ જે છે એ આપણા માટે દાબ વિદ્યુત સ્ફટિક બનાવવા માટે વપરાય, બરાબર. દાબ વિદ્યુત સ્ફટિકને પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ માટે વપરાય છે, પીઝો ઇલેક્ટ્રિક માટે વપરાય. એને પીઝો ઇલેક્ટ્રિક માટે જો ક્રિસ્ટલ કહેવાય, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ તરીકે પણ એને ઓળખવામાં આવે. એ ઉપરાંત સ્ફટિક આંદોલક એટલે એને આપણી માટે ઓસિલેટર કહેવાય, ઓસિલેટર માટે પણ વપરાય. અને ટ્રાન્સડ્યુસર છે, એનર્જી ટ્રાન્સફર કરવા માટે વપરાય, એને ટ્રાન્સડ્યુસર કહેશું આપણે. તો એની માટે પણ એ છે એ વપરાય. ઉપરાંત હું તમને વાત કરું કે બધાના CO2 છે, SiO2 છે, GeO2 છે, આ બધા આપણા માટે એસિડિક થશે. જનરલી એવું હોય ઓછી સંયોજકતા વાળા ઓક્સાઇડ હોય, ઓછી સંયોજકતા વાળા ઓક્સાઇડ હશે જે આપણા માટે એની કરતા ઓછી સંયોજકતા વાળા ઓક્સાઇડ કરતા વધુ સંયોજકતા વાળા જે ઓક્સાઇડ હોય, વધુ સંયોજકતા વાળા ઓક્સાઇડ હશે તે બેઝિક હશે. કેવા હશે? ઓછી સંયોજકતા વાળા કરતા વધુ ઓક્સાઇડ વાળા સંયોજનો છે એ એસિડિક હોય, અને જેની સંયોજકતા વધે એ આપણી માટે કોના તરીકે વર્તશે? એસિડિક તરીકે વર્તશે. એટલે હું એવું તમને કહી શકું કે SiO2 છે એ SiO કરતા વધુ એસિડિક હોય, બરાબર. આ GeO2 પછી આપણી માટે આવશે SnO2 અને PbO2 આવશે. તો SnO2 અને PbO2 છે એ આપણા માટે કેવા છે? ઉભયગુણી તરીકે વર્તે છે. આ CO હવે આપણે CO ની અંદર CO જે છે કાર્બન મોનોક્સાઇડ, તો એ આપણી માટે તટસ્થ છે. SiO2 અને GeO2 છે, SiO2 છે, GeO2 છે, એ બધા આપણા માટે કેવા કહેવાય? એસિડિક કહેવાય. શું કહેવાય? આપણા માટે એસિડિક કહેવાય, બરાબર. અને SnO અને PbO જે છે એ અહીંયા આપણી માટે લખ્યું છે કે ઉભયગુણીય, પણ થોડુંક ધાતુના ઓક્સાઇડ હોય એટલે બે તરીકે વર્તે. એટલે આપણે અહીંયા લખીએ ઉભયગુણી, પણ એ બધા ધાતુના ઓક્સાઇડ એટલે વર્તે મોટા ભાગે બેઝ તરીકે, એવું બને. તો આ તમને ઓક્સાઇડ વિશે આવડવું જોઈએ, બરાબર. પછી આપણે જોઈએ આગળ પાણી સાથેની પ્રક્રિયા. તો આ જે 14મા સમૂહના તત્વો જે છે, 14મા સમૂહના તત્વો છે એની પાણી સાથે પ્રક્રિયા જોઈએ. તો હવે જનરલી એવું હોય કે કાર્બન હોય, સિલિકોન હોય, જર્મેનિયમ હોય, પાણી સાથે પ્રક્રિયા આપતા જ નથી. અને લેડ ધાતુ એવી છે કે એના ઉપર છે એ ઓક્સાઇડનું સ્તર બની જાય છે. લેડ ધાતુ હોય એના ઉપર ઓક્સાઇડનું સ્તર બની જાય છે, બરાબર. એટલે કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે એ પોતે પાણી સાથે પ્રક્રિયા આપતા જ નથી. અને લેડ ધાતુ એવી છે કે લેડ ધાતુ ઉપર આવી રીતે ઓક્સાઇડનું શું બની જાય છે? સ્તર બની જાય છે. તો હું તમને એમ સમજાવવા માંગી રહ્યો છું કે આપણી માટે જે 14મો સમૂહ જે છે, બરાબર, એટલે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ પાણી સાથે પ્રક્રિયા નહીં આપે, પણ લેડ હોય એને પર ઓક્સાઇડનું સ્તર બની જાય, PbO કે PbO2, બરાબર. એટલે આપણી માટે સ્ટેનસ છે ધાતુ. તો સ્ટેનસ છે એ પાણી સાથે પ્રક્રિયા આપશે. ગરમી આપો એટલે અહીંયા શું બનશે? SnO2 બની જશે અને હાઇડ્રોજન છૂટો પડશે. Sn ની સંયોજકતા 4 હોય એનો ઓક્સાઇડ બનશે એટલે SnO2 બનશે અને અહીંયા 2 મોલ હાઇડ્રોજન છૂટા પડી જશે. એટલે પાણી સાથે ખાલી એક સ્ટેનસ ધાતુ પ્રક્રિયા આપે છે. લેડ ધાતુ ઉપર ઓક્સાઇડનું સ્તર બની જતું હોવાથી પ્રક્રિયા આપતી નથી. જ્યારે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ છે એ પાણી સાથે પ્રક્રિયા આપતા જ નથી. હવે આપણે એની સંયોજકતામાં જે છે ચેન્જ બધા જોતા જવા છે આગળ. 14મા સમૂહના તત્વોની હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાશીલતા. તો 14મા સમૂહના તત્વોની હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કેવી રીતે હોય?
તો જનરલી 14મા સમૂહના તત્વો છે MX2 અને MX4 પ્રકારના હેલાઇડ બનાવે. મોટા ભાગે M એટલે આપણી માટે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ હશે અને X તરીકે આપણી માટે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન હોય. ખાસ કરીને ક્લોરીન, બ્રોમિન, આયોડિન હોય. હવે કાર્બન છે એ મોટા ભાગે સંયોજન બનાવે, એ 4 સંયોજકતા વાળું બનાવશે. તો કાર્બન છે એ 4 સંયોજકતા વાળું સંયોજન બનાવશે અને એ CCl4 બનાવશે. બરાબર. અને આ જે CCl4 હોય એ આપણા માટે sp3 સંકરણ ધરાવે છે. હવે હું તમને એમ સમજાવું કે GBX2 હોય, SNX2 હોય, PBX2 હોય, જેમ તમે આમ આગળ જશો એમ +4 કરતા +2 ની સ્થાયીતા વધે અને +2 માં સ્થાયીતા વધતું હોય એનું વલણ છે કે તમને આપેલું છે. તમે GB, SN અને PB માં આવશો એટલે ઉપરથી નીચે આવો એમ +2 ની સ્થાયીતા છે એમાં શું થતો જાય? વધારો થતો જાય. બરાબર. હંમેશા +2 કરતા +4 વાળું સંયોજન હશે ઈ આપણી માટે વધુ સહસંયોજકનો ગુણ ધરાવતો હશે. બરાબર. PbCl2 બને, SnCl2 બને, SnCl4 બને, PbCl4 બને, પણ PbI4 બનતું નથી. શરૂઆતમાં જ્યારે PbI4 બને એમાં Pb ની હારે I જોડાય, પણ આ Pb ની અંદર S કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત થતો નથી, અયુગ્મિત થઈને કક્ષકમાં ગોઠવાતો નથી. એટલે Pb ની આસપાસ જે મને 4 ઇલેક્ટ્રોન મળવા, 4 આયોડિન ભાગીદારી માટે ઇલેક્ટ્રોન મળવા જોઈએ એ મળતા નથી. એટલે PbI4 બનતું નથી. બીજું કે PbX2 હોય એ PbX4 કરતા વધુ સ્થાયી હોય. PbX2 વધુ સ્થાયી છે. એની સામે GeX2 કરતા GeX4, આ GeX4 વધુ આપણા માટે સ્થાયી હોય. ઉપરથી નીચે આવો +2 ની સ્થાયીતા વધે છે એટલે આ વધુ સ્થાયી છે, આના કરતા આ વધારે સ્થાયી છે. આવી રીતે આવે. બીજું, કાર્બન સિવાયના અન્ય હેલાઇડ સંયોજનો પાણી સાથે જોડાય અને સંકીર્ણ સંયોજનો પણ બનાવે છે. જેમ કે સિલિકોન હોય, સિલિકોનનો ઓક્સાઇડ, બરાબર, એ બધા પાણી સાથે જોડાય. બરાબર. SN નો ઓક્સાઇડ છે એ પાણી સાથે જોડાય. અહીંયા આપણી માટે પાણી SiCl4 ક્લોરાઇડ, સિલિકોનના ક્લોરાઇડ, સિલિકોનના ક્લોરાઇડ છે એ પાણી સાથે જોડાય. SN નો ક્લોરાઇડ છે એ આપણી માટે પાણી સાથે જોડાય. બરાબર છે. તો આપણા માટે સંયોજન શું બનાવે? તો આપણે જનરલી વાત કરીએ તો અહીંયા સિલિકોન છે એ જ્યારે ક્લોરીન સાથે જોડાશે ત્યારે SiOH4 4HCl છૂટવું પડશે. અહીંયા SN જોડાશે ત્યારે SnO2 HCl છૂટવું પડશે. આનો અર્થ એવો થયો કે અહીંયા 4 ક્લોરીન છે, અહીંયા 4 ક્લોરીન બને 4 અને 4 8 હાઇડ્રોજન છે એટલે 4 આવશે. અહીંયા આપણી માટે આ 4 ક્લોરીન છે એટલે 4 ક્લોરીન છે, 4 હાઇડ્રોજન છે એટલે અહીંયા 2 આવશે. તો આવું બનશે. બરાબર. તો સિલિકોન અને સ્ટેનસના ક્લોરાઇડના આપણે ઉદાહરણ લીધા, જે પાણી સાથે પ્રક્રિયા કરી અને આપણી માટે આવી રીતે બનાવે છે. SiOH4 નું નામ છે સિલિસિક એસિડ છે, જે હમણાં હું તમને શીખવાડું છું. અને SnO2 જે છે એ આપણી માટે ટીનનો ઓક્સાઇડ છે, જેને આપણે કેસિટેરાઇડ ખનિજ પણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે આપણી માટે 14મા સમૂહના તત્વો છે એની હેલોજન સાથેની પ્રક્રિયા છે, મેં તમને શીખવાડી. આ પણ તમને MCQ માટે ખૂબ ઉપયોગી થશે. હવે ત્યાંથી આપણે આગળ જવું છે, એ જોઈએ સિલિસિક એસિડ છે એ કઈ રીતે બને છે એ આપણે જોઈએ.
એટલે આપણે સિલિકોનના જળ વિભાજનની ક્રિયા જોઈ છે SiCl4 ના જળ વિભાજનની પ્રક્રિયા પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન પણ કહેવાય સિલિકોન જે છે એ 4 ક્લોરીન સાથે જોડાશે આવી રીતે એટલે સિલિકોન SiCl4 થયું એ પાણી સાથે જોડાય તો પાણીનું બંધારણ આપણા માટે આવું છે સૌથી પહેલા જ્યારે એ પાણી સાથે જોડાશે ત્યારે ઓક્સિજન પાસે જે બે લોન પેર છે એ એને લોન પેરનું દાન કરશે એટલે સૌથી પહેલા સિલિકોનની હારે જ્યારે આવી રીતે ક્લોરીન જોડાયેલો છે તો અહીંયા આની પાસે રહેલી જે લોન પેર હોય એનું ઈ દાન કરશે દાન કરવાને કારણે ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે છે ઈ પોતે બેઝ થશે અને જે સ્વીકારે ઈ એસિડ થશે અને બંનેની વચ્ચે બંધ છે ઈ આપણા માટે સવર્ગ સહસંયોજક બંધ બનશે એટલે આ જે બંધ બન્યો ઈ આપણા માટે સવર્ગ સહસંયોજક બંધ છે ઈ બનશે તો આ જે આપણા માટે સવર્ગ સહસંયોજક બંધ બને ત્યારે આપણે એક પાણીના અણુને જોડીએ છીએ તો આ પાણીનો અણુમાંનો OH અહીંયા જોડાશે અને આ ક્લોરીન છે ઈ H સાથે જોડાય અને HCl છૂટું પાડશે આગળની પ્રક્રિયામાં આ Cl અહીંયા જોડાયેલો રહેશે આ HCl હશે અહીંયા Cl ને રાખીએ તો ઈ ત્યાં આગળ OH તરીકે જોડાશે તો ગમે ક્લોરીન સાથે જોડી શકો અહીંયા આપણે એક OH જોડ્યો બરાબર તો આવી રીતે ઈ છૂટો પડશે એક HCl પછી આપણે આની પ્રક્રિયા 3 મોલ પાણી સાથે કરીએ તો 3 મોલ પાણી સાથે આવી રીતે પ્રક્રિયા કરવામાં આવે તો દરેક વખતે આવી રીતે એક ઓક્સિજનનો અણુ દાખલ થશે OH સમૂહ અને છૂટો પડશે એટલે અહીંયા જ્યારે 3 પાણીના અણુ હોય તો આપણી માટે 3H+ અને 3OH- ના સ્વરૂપમાં છે બધી જગ્યાએ અહીંયાથી Cl- છૂટા પડશે અહીંયાથી Cl- છૂટો પડશે અહીંયાથી Cl- અહીંયાથી Cl- H+ સાથે જોડાશે અને એ બધી જગ્યાએ આપણને અહીંયા સિલિકોનની સાથે એક OH હતો આ બીજો OH એટલે પહેલો OH આપણી માટે જોડાયેલો હતો બરાબર હવે બીજો OH આવશે આવી બીજો OH આવશે ચોથો OH આવશે અને માઈનસ અહીંયા 3 HCl છૂટા પડશે આને આપણે આવું પણ લખી શકીએ H4SiO4 H4SiO4 આને બોલાય આપણે સિલિસિક એસિડ તો આ જે મળ્યો એ આપણા માટે સિલિસિક એસિડ થયો અને આવી રીતે આપણને સિલિકોન ક્લોરાઇડના જળ વિભાજનની પ્રક્રિયાથી આ જવાબ મળે બરાબર હવે આગળ અહીંથી આપણે જઈએ જો સૌથી વધુ એસિડિક ઓક્સાઇડ પસંદ કરો એટલે આ બધા સમૂહ 14 ના છે ને પ્રશ્ન છે તો આપણે એ જોતા જોયા છે કે સમૂહ 14 માં સૌથી વધુ એસિડિક ઓક્સાઇડ કોણ હોય તો એ આપણી માટે કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ એસિડિક ઓક્સાઇડ હોય કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે શેમાં જોવા મળે તમે ઉપરથી નીચે આવો છેલ્લું થતું હોય એમાં પ્લસ 2 ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે અર્ધવાહક તરીકે ઉપયોગી તો અર્ધવાહક તરીકે કોણ ઉપયોગી છે આપણને ખબર હોય કે અર્ધવાહક તરીકે સિલિકોન અને કોણ હોય જર્મેનિયમ ઉપયોગી હોય બરાબર હવે SiF6-2 જાણીતું છે પણ SiCl6-2 જાણીતું નથી કેમ તો આ જાણીતું ન હોવાના કારણો શું છે આ જાણીતું નથી એના કારણો શું છે હવે તમે જ સહેજ તપાસ કરશો એટલે ખબર પડે કે આની અંદર સિલિકોનની સંયોજકતા આપણે આને X લઈએ એટલે આ 6 થાય ક્લોરીનની સંયોજકતા -1 થાય આ -2 થશે એટલે અહીંયા -2 આ -6 બાજુ જશે એટલે +6 આવશે એટલે સંયોજકતા આપણા માટે X ની કેટલી આવે 4 આવે તો આપણા માટે X ની સંયોજકતા 4 આવી એટલે આપણી માટે સિલિકોન છે એની સંયોજકતા +4 આવી હવે સિલિકોન +4 હોય એટલે એનું કદ નાનું હોય એની સામે ક્લોરીન માઈનસ હોય એટલે એનું કદ કેવું હોય મોટું હોય પણ એક ક્લોરીન નથી જોડાતો એની હારે 6 ક્લોરીન જોડાય છે
એટલે જો ક્લોરીન હોવાને કારણે કદ બહુ મોટું થઈ જાય એટલે એ આની હારે સરળતાથી જોડાઈ શકે નહીં. ઉપરાંત આ સિલિકોનના +4 આયનો હોય એની સાથે Cl- જોડાતું છે. Cl ની અંદર પોતાની અંદર તે 7 ઇલેક્ટ્રોન હોય જ તે એક ઉમેરાનો ભાગીદારી છે એટલે માઈનસ થાય. એટલે આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સિલિકોન સાથે જોડાય ત્યારે પ્રબળ આકર્ષણથી જોડાતા નથી. એટલે આકર્ષણ બળ જે હોવું જોઈએ એ પ્રોપર હોતું નથી. એટલે આકર્ષણ બળ છે એ ન હોવાને કારણે SiF6 જાણીતું છે. અને તમે જોશો તો Si+4 આમાં ઈ થશે. આ નિશ્ચયતા x એટલે 6 કા 6 માંથી 2 જાય 4. હવે અહીંયા શું થયું કે Si+4 એટલે 14 માંથી 4 એટલે 10 એટલે નિયોન જેવું કદ થઈ ગયું. ક્લોરીન માઈનસ થાય એટલે પણ એક મળે એટલે એનું કદ પણ નિયોન જેવું થઈ ગયું. એટલે બંને નિયોન જેવા થયા. જ્યારે અહીંયા આ નિયોન જેવું થશે એની સામે ક્લોરીન માઈનસ છે એ આર્ગોન જેવું થશે. એટલે કદમાં થોડો ફેરફાર આવી ગયો. અહીંયા કદમાં ફેરફાર આવતો નથી. એટલે આપણા માટે SiCl6 -2 છે એ જાણીતું નથી અને આ જાણીતું છે. મુખ્ય બે કારણ આની હારે સિલિકોન જોડાઈ મોટું કદ હોવાને કારણે ક્લોરીન માઈનસ ની હારે જોડેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સિલિકોન છે એના ઇલેક્ટ્રોન યુગ્મો છે એના વચ્ચે આકર્ષણશીલ હોતું નથી. એટલે પ્રબળ આકર્ષણ બળ હોતું નથી એટલે જોડાઈને બનાવતા નથી. હવે મારે જે શીખવાડવું છે એ કાર્બનના ગુણધર્મો છે એમાં અનિયમિતતા શું છે એ આપણે જોવું છે. તો આપણે ઈ જોઈએ. હવે પ્રશ્ન કાર્બનના ગુણધર્મોની અનિયમિતતા. કાર્બનના ગુણધર્મોની અનિયમિતતા અથવા તો આપણે એમ કહી શકાય કે કાર્બનનું અન્ય તત્વોથી અલગ પડવું. કાર્બનનું અન્ય તત્વોથી અલગ પડવું. તો કાર્બનનું અન્ય તત્વોથી અલગ પડવું એટલે શું? તો હું તમને સામાન્ય સમજાવું કે કાર્બનના એવા કયા કયા ગુણધર્મો છે કે જે કાર્બન છે એ એના સમૂહના તત્વો સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડથી અલગ પડે. તો સૌથી પહેલું જે છે કે કાર્બન સમૂહનું પહેલું તત્વ છે. કાર્બન સમૂહનું પહેલું તત્વ હોવાને કારણે એનું કદ છે એ નાનું છે. પહેલું તત્વ હોય એટલે હંમેશા એવું જ બને કે એની વિદ્યુત ઋણતા જે છે એ આપણા માટે કેવી હશે? ઊંચી હશે. આયનીકરણ એન્થાલ્પી છે એ પણ આપણા માટે કેવી છે? વધારે છે. બરાબર. બીજું કે કાર્બન જે છે બરાબર ઈ કાર્બન છે ઈ પોતે p કક્ષકો પોતાની પાસે ધરાવે છે પણ d અને f કક્ષકો છે ઈ પોતે ધરાવતું નથી. d અને f કક્ષકો ધરાવતું નથી. એટલે આ મેઇન શરૂઆતની વાત છે. હજી આપણે આગળ જઈએ એટલે એમાં આવશે કે સૌથી પહેલા એનું કદ નાનું છે. આ જ વાત છે કારણ કે ઇલેક્ટ્રોન રચના 2 અને 2 થાય. હિલિયમ 4 2s2 2p2 થાય. 2 અને 4 થાય એટલે આપણી માટે શું થાય? હિલિયમ 4 2s2 2p2 થશે. બાકીના બધાનું એની કરતા વધારે આવશે. વિદ્યુત ઋણતા ઊંચી છે. વિદ્યુત ઋણતા 2.5 જેટલી છે. આયનીકરણ એન્થાલ્પી કેન્દ્રની નજીકમાં હોવાને કારણે આકર્ષણ બળ વધુ હોવાથી આયનીકરણ એન્થાલ્પી વધુ છે. p કક્ષક એમાં હાજર છે પણ d અને f કક્ષકો છે એમાં આવેલી નથી. d અને f કક્ષકો છે એમાં ગેરહાજર છે. આગળ આપણે વાત કરીએ કે કાર્બન છે એમાં 2s અને 2p કક્ષકો હોવાને કારણે એની મહત્તમ બંધન ક્ષમતા જે છે એ આપણા માટે 4 છે. જ્યારે અન્ય તત્વો હોય, અન્ય તત્વો જે આપણે જોઈએ એમાં બાકીની d અને f કક્ષકો પણ હાજર હોય. d અને f કક્ષકો પણ હાજર હોય એટલે એમની મહત્તમ બંધન ક્ષમતા 5 કે કેટલી થાય? 6 થાય. આવું બને. બરાબર. બીજું કે કાર્બન પરમાણુ જે છે એની વિદ્યુત ઋણતા 2.5 છે.
એટલે કાર્બન પરમાણુ છે એ એના કરતા બહુ મોટા કદો એવા તત્વો સાથે જોડાતો નથી. કાર્બન છે એ એના કરતા જેનું કદ મોટું હોય એવા તત્વો સાથે જોડાતો નથી. પણ કાર્બન જે છે એ કોની હારે જોડાય છે? તો કાર્બન છે એ એના સમરૂપ કદ હોય, એના કરતા થોડુંક મોટું કદ કે એના જેવડું કદ હોય એવા વધુ વિદ્યુત ઋણ તત્વો છે, જેવા કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, એની સાથે જોડાય. કાર્બન છે એ સિંગલ બંધથી પણ જોડાય, ડબલ બંધથી પણ જોડાય, ટ્રિપલ બંધથી પણ જોડાય. એટલે કાર્બન છે એ આપણને ખબર છે CO બનાવે, CS બંધ બનાવે, CN ડબલ બોન્ડ બનાવે, CN ટ્રિપલ બોન્ડ બનાવે. કાર્બન પોતાની સાથે CC સિંગલ બોન્ડ આલ્કેન, CC ડબલ બોન્ડ આલ્કીન, CC ટ્રિપલ બોન્ડ આલ્કાઇન બનાવે. બરાબર? એટલે આવી રીતે એ બાકીના સંયોજનો સાથે ઈ પોતે જોડાય અને તત્વો છે એની સાથે જોડાય બંધ બનાવે. બરાબર? પછી આગળ એમ કહેવાય કે કાર્બન છે ઈ પોતાના પરમાણુઓ જે છે, બરાબર, અન્ય પરમાણુ સાથે જોડાય ત્યારે ઈ પોતે p બંધ છે ઈ બનાવશે. p બંધ બનાવશે કાર્બન જોડાશે ત્યારે. અને એનામાં 2s અને 2p કક્ષકો એટલે પણ એની અન્ય તત્વો જે છે, બરાબર, એની સાથે જોડાય ત્યારે એ પોતે p બંધ બનાવે. p d બંધ બનાવતું નથી. પણ જ્યારે અન્ય તત્વો જે છે સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ જે તત્વો જે છે એ બધામાં d અને f કક્ષકો હાજર હોવાથી એમાં હાજર હોવાથી તે p ઉપરાંત p બંધ પણ બનાવે. બરાબર છે? બીજું કાર્બનનો એમાં કેટનેશનનો ગુણધર્મ. તો કાર્બન પરમાણુ છે ઈ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની 1, 2 કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અન્ય તત્વો સાથે જોડાશે ત્યારે એ આપણા માટે સરળ રીતે, ચક્રીય રીતે કે શાખીય રીતે જોડાય. તો એ સરળ, ચક્રીય કે શાખીય રીતે જોડાય એનો જે આ ગુણધર્મ છે એ કેટેનેશન કહેવાય, જે કાર્બનમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. એટલે કાર્બન છે એ સૌથી વધુ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. તો કાર્બન છે એની અંદર વેરી ગ્રેટર ધેન હોય, પછી સિલિકોન હોય, પછી જર્મેનિયમ અને ટીન હોય, એની અંદર આટલી રીતે હોય, બેમાં સરખા જેવું હોય. પણ લેડ જે છે ઈ પોતે કેટેનેશનનો ગુણ ધરાવતું નથી. બરાબર? તો આ આટલી વસ્તુઓ છે એ તમારા માટે પહેલા ક્લિયર થઈ જવી જોઈએ. સૌથી પહેલું, કાર્બન એટલા માટે અલગ પડે છે કે એનું નાનું કદ છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે છે, d કક્ષક છે પણ d અને f કક્ષકો નથી. તો કાર્બન છે 2s અને 2p કક્ષકો ધરાવતો હોય તો 2s માં 1 કાન હોય, 2p માં 3 કાન હોય, એટલે મહત્તમ બંધન ક્ષમતા 4 છે. જ્યારે કોઈની અંદર d અને f કક્ષક હોય તો એની મહત્તમ બંધન ક્ષમતા 5 કે 6 હોઈ શકે. કાર્બન છે એ વધુ વિદ્યુત ઋણ તત્વો જે છે એના કરતા વધુ વિદ્યુત ઋણ તત્વો છે એની સાથે જોડાશે. નાના કદવાળા હોય પણ મોટા કદવાળા સાથે જોડાતું નથી. નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે જોડાય અને સિંગલ, ડબલ કે ટ્રિપલ બોન્ડ થી જોડાય અને બંધ બનાવે. એ પોતે p બંધ બનાવે છે, પણ એ પોતે d બંધ બનાવતું નથી, કારણ કે એની અંદર s અને p કક્ષકો છે. પણ જ્યારે બાકીના બધા તત્વો છે એ પોતે d બંધ પણ બનાવે છે. બરાબર? આગળ, કાર્બન પરમાણુ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આલ્કેન કાર્બન છે એ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સરળ રીતે, શૃંખલા કે ચક્રીય રીતે જોડાય અને કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. જ્યારે કાર્બનમાં સૌથી વધુ કેટેનેશનનો ગુણધર્મ હોય એની કરતા સિલિકોનમાં ઓછો હોય, જર્મેનિયમમાં, ટીનમાં હરખા જેવો હોય. લેડ છે એ પોતે કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. બાકીની હું તમને જે વાત કરું એ કે આપણે આજે શું શીખ્યા. તો મેં તમને શરૂઆતમાં બધા ગુણધર્મો શીખવાડ્યા કે કાર્બન હેલોજન સાથે જોડાય, કાર્બન ઓક્સિજન સાથે જોડાય, બરાબર છે, કાર્બન જે છે, બરાબર, એ એના લાક્ષણિક ગુણધર્મો શીખવાડ્યા કે પાણી સાથે જોડાય તો કઈ રીતે જોડાય, કાર્બનના અણુની ગુણધર્મો જોયા, સિલિસિક એસિડ કઈ રીતે બને, બરાબર, પાણી સાથે જોડાય છે કે નથી જોડાતું એ જોયું, ઓક્સાઇડ એના જોયા આપણે,
તો આ બધી વસ્તુઓ જે છે એ તમારો બેઝ હતો. હવે મારે જે તમને શીખવાડવાનું છે હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન, કાર્બન મોનોક્સાઇડ. હવે આપણે લગભગ 2 લેક્ચરનું કામ છે. મોસ્ટલી 2 લેક્ચરની અંદર વધીને ત્રીજો લેક્ચર થાય, પણ 2 લેક્ચરની અંદર મોટા ભાગનું ચેપ્ટર છે એ આપણું કવર થઈ જાય એવું થશે. એટલે તમારે આ બધી વસ્તુઓ છે એ સરસ તૈયાર કરવી પડશે, કારણ કે એ તમારા માટે મુખ્ય છે. આ બધું જે હું તમને સમજાવું છું એ તમારો બેઝિક પાયો છે કે જે તમને MCQ સોલ્વ કરવામાં પણ મદદરૂપ થશે. એટલે તમને આ તૈયાર કરવું જરૂરી છે. હોમવર્ક પણ કરવું જરૂરી છે. હોમવર્ક કરી નાખવું જોઈએ. ઓકે, થેન્ક યુ. મળીએ આગળ.